સુરતમાં વધુ એક યુવકની આર્થિક સંકળામણ વચ્ચે આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકને નોકરી ન મળતા આર્થિક તંગીના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકના આપઘાતના પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ક્રિપ્ટો અને શેર બજારમાં થયેલા નુકસાન બાદ આર્થિક સંકળામણ અનુભવી આપઘાત કર્યો હતો. શહેરમાં ફરી એકવાર આર્થિક તંગીથી પીડાતા યુવકે જીવનને અંત આપતું આપઘાતી પગલું ભર્યું છે. પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય યુવક વિશાલ નરવાડેએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 6 મહિનાથી નોકરી છૂટી ગયા બાદ કામ મળતું ન હોવાથી આ આપઘાતનું પગલું ભર્યું હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગરમાં 25 વર્ષીય વિશાલ નાનાભાઈ નરવાડે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં કેન્સરગ્રસ્ત પિતા, એક ભાઈ અને પત્ની છે. વિશાલના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. વિશાલ અગાઉ સિટી બસના ટિકિટ કાઉન્ટર પર કામ કરતો હતો. છેલ્લા 6 મહિના પહેલા તેની નોકરી છૂટી ગઈ હતી. ત્યારબાદથી યુવક સતત નોકરીની શોધમાં હતો, પરંતુ ઘણા પ્રયત્નો છતાં કોઈ કંપનીમાં તેને રોજગાર મળતો ન હતો. નોકરી ન મળતા યુવકના ઘરમાં ધીરે ધીરે આર્થિક સંજોગો કફોડી બન્યા હતા. પરિવાર પર અન્ય ભારણ વધતું જઈ રહ્યું હતું અને યુવકનો આત્મવિશ્વાસ તૂટી પડ્યો હતો. આ સાથે જ પિતાને કેન્સરની બીમારીની દવાઓ પણ ખૂબ જ મોંઘી આવી રહી હતી, જેથી તેને ફાઇનાન્સ કંપનીમાંથી લોન પણ લીધી હતી, જેના હપ્તાઓ બાઉન્સ થઈ રહ્યા હતા. ફાઇનાન્સ કંપનીના માણસો પણ હપ્તા ચૂકાઈ જતા ઉઘરાણી માટે ઘરે આવતા હતા. આ બાબતે પતિ પત્ની અને ઘરમાં પણ ઝઘડાઓ થતા હતા. ગત રોજ રાત્રે વિશાલે પોતાના ઘરમાં ચાદર વડે એંગલ સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જુવાન જોધ દીકરાએ અચાનક આકરું પગલું ભરી લીધા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ મૃતક હોનાર મારો સાળો હતો. એ આર્થિક તંગી હતી એને કામ ધંધા 6 મહિનાથી ઘરે હતો. એના પપ્પાને કેન્સર બી થયો હતો. દવાખાનો ખર્ચો બહુ થઈ ગયો હતો. એટલે લોન લીધેલી હતી. લોનવાળા બી હેરાન કરતા હતા એને વારે ઘડી. એમાં ઘરમાં કચકચ થતી હતી, તો એને નોકરી મળતી નહીં હતી. એના હિસાબે એ લોકોનો ઝઘડો થયો. એ પછી બાએ આ સુસાઇડ કર્યું છે. કોઈ વાતને લઈને પતિ પત્ની વચ્ચે એમાં આ ટાઈમ પર ભરતો નહીં હતો. એના પાસે પૈસા હતા નહીં, નોકરી નહીં હતું, એના કારણે ભરતો નહીં હતો. એટલે આ બધું થયું. કેટલી એની ઉંમર છે, ક્યારે લગ્ન થયા? એની ઉંમર 25 વર્ષ છે. એના લગ્ન 1 વર્ષ પહેલાં થયા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા સુખપ્રીત કૌર નામની મોડલે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ વધુ એક મોડલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરતની 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડેલ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તબક્કે માનસિક તણાવમાં લીધે મોડલે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મોડેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અઠવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી છે. અંજલિએ પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. અંજલિ વરમોરાનો મોતના કારણે અનેક સવાલો ઊભા થયા છે. પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મોડલના મોબાઈલ સહિતની તપાસ ચાલી રહી છે. જો કે હાલમાં મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી છે કે નહીં તે અંગે સાચું જાણી શકાયું નથી. આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની संभावना છે. 7 और 8 तारीख की रात को सूरत सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में कार्तिक अपार्टमेंट जो नवसारी बाज़ार में है वहाँ पे रहने वाली एक मॉडल जिसका नाम अंजलि बहन अल्पेश भाई वरमोरा है. ये 23 साल की है और फ्रीलांस मॉडलिंग का काम करती है. उन्होंने दुपट्टे से खुद को हैंग करके और सुसाइड कर लिया और इसका अभी एडी एक अठवा पुलिस स्टेशन में लिया गया है और आगे का इन्वेस्टिगेशन चालू है. ये पिछले कई वर्षों से मॉडलिंग का काम कर रही है और अभी तक जो पता लगा है 4 स्टूडियो हैं जो जिनके साथ में ये जुड़ी हुई है. एक रेवेन्यू बॉय अलका यूजर स्टूडियो है, एक PM स्टूडियो है,
स्टूडियो डॉट है, एक सरदार मार्केट के पास में एक स्टूडियो और है जो भी फ्रीलांस मॉडल्स को काम देता है। तो इन स्टूडियोज़ के साथ ये जुड़ी हुई थी और उनके साथ काम कर रही थी। उस रात को इसकी सगाई हो रखी है, अभी शादी होने वाली थी, पर इसकी जो होने वाली सास है उनकी डेथ हो गई, इस वजह से शादी है वो अगले साल में करने वाले थे। फियांसे के साथ भी रात को बात हुई थी, पर उस बातचीत में भी हमने पूछताछ किया तो फियांसे का भी कहना है कि इस तरह का मुझे कोई स्ट्रेस जैसा या वो कोई तनाव में है ऐसा मुझे नहीं लगा, और उसने मुझे बुलाया ज़रूर था कि मुझे मिलना है, घर आ जाओ, पर वो अपनी उसकी दुकान है, लारी गल्ला है, एक गल्ला है चाय का और दूसरी चीज़ों का, उस पर बैठा था तो वो छोड़ के नहीं जा पाया। पर उसको इस चीज़ का आइडिया नहीं था कि ये इतनी तनाव में हो सकती है या सुसाइड जैसा कदम उठा सकती है। बाकी उनका CDR और आईफोन है उसके पास में, तो फेस लॉक और पासवर्ड लॉक है, वो पासवर्ड किसी के पास में भी नहीं है। अभी हम लोग तपास कर रहे हैं, अगर कोई क्लोज़ फ्रेंड के पास में या फियांसे को भी पासवर्ड याद नहीं है तो हम लोग एक बार ट्राई कर रहे हैं, उसमें से अगर कोई डाटा रिकवर होता है फिर उस फ़ोन को FSL भेजा जाएगा। CDR उसका आ गया है, CDR हम लोग एनालाइज़ कर रहे हैं, उसमें जो भी निकलेगा कि रात को किस किस से बात हो रही थी, मैक्सिमम कॉल किसके साथ में थे, वो सब चीज़ों की तपास की जाएगी और उसके बाद में आगे बढ़ा जाएगा। सोशल मीडिया में देखा गया कि आज मैं एहसास करा कि तू तुम्हारा मतलब। हाँ, उनके मॉडल ने 2 स्टेटस लगाए थे जो थोड़े तनाव में लगते थे। नाम नहीं लिखा गया है, पर किसी आदमी को संबोधित करके कि भाई आज आपने एहसास करा दिया है कि मैं आपके लिए कुछ भी नहीं हूँ, इस तरह का स्टेटस था। तो अभी एक बार उनको पता करते हैं, CDR देखेंगे, IPDR देखेंगे तो पता लगेगा कि लास्ट में किससे बात हुई थी, किससे बात करने का प्रयास किया गया था, मैक्सिमम किसके टच में थी। जितने लोग टच में हैं अभी उनके साथ की 4-5 मॉडल और हैं, उनको भी हमने बुलाया है उनका स्टेटमेंट लेने के लिए। साथ में जो मेकअप आर्टिस्ट, कैमरामैन ये हैं उनको भी आइडेंटिफाई किया गया है, उनको भी हम लोग बुला रहे हैं स्टेटमेंट के लिए। तो सब एंगल पे हम लोग तपास करेंगे। उनका फाइनेंशियल स्टेटमेंट पे हम लोग तपास कर रहे हैं कि कहीं कोई फाइनेंशियल तनाव की वजह से ऐसा कदम उठा ले। सारी चीज़ों पे हम लोग काम कर रहे हैं। जैसे कुछ अपडेट होगा आपको दोबारा से बुला के अपडेट करेंगे। और अभी CDR और IPDR पे अभी हम लोग काम कर रहे हैं और मोबाइल को FSL आज भेज रहे हैं। अगर उससे कुछ डाटा जितना जल्दी रिकवर होता है तो उसकी भी मदद ली जाएगी। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુનામાં ઝડપી પાડેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ સરવૈયા ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો। કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી મુકેશ તકનો લાભ લઈને ભાગી ગયો હતો। આરોપી પાળા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા સાપુ પર પહોંચી ગયો હતો। જો કે 4 કલાકની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચના દ્વારા તાપી નદીની વચ્ચે આવેલા તાપુના કોથળામાં તે સંતાયેલા આરોપી મુકેશને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ ગઈ તારીખ 5/9/2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો જે ગુનો નોંધાયો હતો, જે ગુનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી। દરમિયાન રવિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ઘરફોડ ચોરીમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાનો ગુનાનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ બાઇક લઈને તે સિંગણપોરથી કોઝવે થઈ રાંદેર તરફ જવાનો હોવાની બાતમી મળી હતી। જે મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી જગ્યામાં બાઇક આવતા જ આરોપી મુકેશને અટકાવી પકડી પાડી તાપી નદીના પાળા ઉપરથી લઈ જતા હતા। દરમિયાન આરોપી મુકેશ તકનો લાભ ઉઠાવી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયો હતો અને તરતા તરતા તાપી નદીમાં આવેલ ટાપુ પર જઈને ટાપુ પર આવેલ જાડી ઝાંખરામાં કોથળામાં સંતાઈ ગયો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી બોલાવી હતી। ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝાંખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોવાથી આરોપી મુકેશ મળી આવ્યો ન હતો। બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2.5-3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી
તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે. આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાડી ઝાખરા કીચડ વગેરે હતું. અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો. એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3-4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો. એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. મોબાઈલ સ્નેચિંગ કરતા એક બાળ કિશોર સહિત 3 રીઢા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બેડ દરવાજા પાસેથી ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગના 10 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન અને 1 મોપેડ કબજે કરી હતી. જ્યારે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવામાં વપરાતા રેકેટ ચલાવનાર ભાગા તળાવ ખાતે રહેતા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેબૂબ ઉર્ફે બાબા સૈયદ, હુસેન ઉર્ફે ફરીદીન ફારૂક પઠાણ, એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકે વેડ દરવાજા પાસેથી ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગના 10 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 61,500ના 5 મોબાઈલ ફોન તેમજ 75,000ની બર્ગમેન મોપેડ મળી કુલ રૂપિયા 1,36,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા ભાગા તળાવ વિસ્તારમાં રહેતો એક શખ્સ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવાનું ખૂબ મોટું રેકેટ ઊભું કરી તેના સાગરીતો મારફતે શહેર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ કરાવે છે અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવા માટે બાઇક અને મોપેડની પણ સગવડ કરી આપે છે. તેમજ આરોપીઓએ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે મોબાઈલ સ્નેચિંગ કરેલ જે તમામ મોબાઈલ ફોન તેમજ ખરીદ કરેલ લેતો હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવાનું રેકેટ ચલાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મુસ્તુફા ઉર્ફે ટેલીલી વિરુદ્ધ ભૂતકાળમાં 14 ગુના તથા આરોપી હુસેન ઉર્ફે ફરદીન વિરુદ્ધ ભૂતકાળમાં 2 ગુના અને બાળ કિશોર વિરુદ્ધ 1 ગુન્હો નોંધાયો હતો. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનેક બનાવો બનેલા હતા, જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાની એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ 3 લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે. આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ 5 મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઇક જે એક બગમેન બાઇક મળ્યું હતું, જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા. અને આમની પૂછપરછ દરમિયાન આ 5 ફોન તો સ્નેચિંગના નીકળ્યા, પણ આના સિવાયના બીજા પણ 5 થી 7 ગુનાઓ ડિટેક્ટ, ટોટલ 10 ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક્ટ થાય છે. આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે, એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે, મોબાઈલ સ્નેચિંગ માટે. પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને બાઇક પરત આપી દે. આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા કરવા માટે અલગ અલગ આપે છે. જે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે. મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા ઓફેન્સમાં પકડાયેલો છે. હુસૈન ઉર્ફે ફરદીન છે એ 2 ઓફેન્સમાં મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને જે માઇનોર બાળક છે એ પણ એક ગુનામાં આ વર્ષે જ, આ બધા જ ઓફેન્સો આ વર્ષના છે અને જે 25 ગુના 10 ગુના ડિટેક્ટ થાય છે એ તમામ 2025માં જે છેલ્લા 4-5 માસમાં છે એના ગુનાઓ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના સચિન એડીસી વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની 3 ભેંસો તારીખ 19 મે 2025ના રોજ સાંજે તબેલાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચરવા માટે ગઈ હતી. થોડા સમય બાદ પશુપાલકે જોયું કે 3 ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે.
શોધખોળ કર્યા છતાં કોઈ ભેંસો મળી નહીં આવતા તાત્કાલિક તેણે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 3 ભેંસોની કિંમત કુલ રૂપિયા આશરે 1,20,000 જેટલી હતી. ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ ત્યાં સુધી કતલખાને ભેંસો કપાઈ ગઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ તપાસ શરૂ કરી હતી. સઘન તપાસ દરમિયાન નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા. ટોલ નાકાની સીસીટીવી ફૂટેજમાં એક સફેદ રંગની બોલેરો પિકઅપ વાન પસાર થતી જોઈ આશ્ચર્યની વાત તો એ હતી કે વાનના પાછળના ભાગે 3 ભેંસો જીવંત હાલતમાં ભરેલી સ્પષ્ટ દેખાતી હતી. ફૂટેજમાં વાનની આગળ પાછળના દ્રશ્યો તેમજ ડ્રાઈવર સહિતના શખ્સોની હિલચાલ પણ સચોટ રીતે કેદ થઈ હતી. ટોલનાકા સીસીટીવી ફૂટેજમાં સમય, દિશા અને વાનના નંબરના આધારે પીએમટી વિભાગ સાથે સંપર્ક કરી વાનના માલિક અને વપરાશકર્તાનું નામ શોધવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં 3 શખ્સો રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી, ઇમરાન ઇસ્માઇલ કુરેશી અને મોહમ્મદ હુઝેફા ઝુબેર શેખને ઝડપી પાડ્યા હતા. 3 આરોપીઓએ ભેંસોને ચોરી કર્યા બાદ કતલખાને લઈ જઈ કાપી નાખ્યાની કબૂલાત કરી હતી. આ સમગ્ર ઘટનાને ખૂબ જ આયોજનપૂર્વક અને પૂર્વ નિયોજિત રીતે અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખની કિંમતની વાન કબજે કરી છે. વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુખ્ય આરોપી રફીક કુરેશી પાસે અગાઉના ગુનાઓનો લાંબો ઇતિહાસ છે. લિંબાયત, માંગરોળ, કામરેજ અને કિમ પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ પશુ ચોરી અને કતલના વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ખાસ કરીને પશુ સંરક્ષણ અધિનિયમ અને ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં તેનો સમાવેશ થયો છે. આ કેસમાં સૌથી મહત્વની કડી રહી સીસીટીવી ફૂટેજ. તે ફૂટેજના વિઝ્યુઅલ પુરાવા વગર આરોપીઓ સુધી પહોંચવું શક્ય બનતું ન હતું. એટલું જ નહીં, આરોપીઓ વાનમાં ભેંસો સાથે ક્યાંથી કઈ દિશાએ જતા હતા, કયા ટોલ નાકા પરથી વળ્યા, ક્યાં કતલખાને પહોંચ્યા તેની પણ ફૂટેજ ટ્રેકિંગ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ટુ પોઈન્ટ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલ નામના એક બુટલેગરે સ્થાનિક લોકોને માર માર્યો છે. ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલાઓ અને તેના પરિવારજનો તથા અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના સાગરીતોએ માર માર્યો હતો. આ ઘટનામાં ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત મહિલાએ કહ્યું કે અમે તો માત્ર ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી છે. એટલું કહેતા જ બુટલેગર ધવલ અને તેના સાગરીતો અમને મારવા તૂટી પડ્યા હતા. મને પકડીને ફેંટ મારી હતી અને મોઢું પકડીને ફેંકી દીધી હતી. આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો સંભળાયો હતો કે મારું શું કરી લેવાની છે પોલીસ અને મારું શું ઉખાડવાના છે પોલીસવાળા. શું થયેલું હતું બેન તમારી હાથે? કંઈ નહીં થયેલું હતું. આ ખાલી બોલા ચાલી થઈ. અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલીની અંદર, બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા, એમાં ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી. પછી જે ડાંગી શેરીમાં મારામારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના છે પોલીસવાળા. બરાબર. ડાંગી શેરીમાં જ કંઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસવાળા. બરાબર છે. ને મને પણ ધક્કો મારીને ફેંકી દીધી ને ફેટ મારી. બરાબર છે. મને પણ મોની ઉપર ફેટ મારી. બરાબર. નાખું મારું ડાચું ઉચાને મને ફેટ મારીને લાખી દીધી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા પાસેના બ્લેન્કેટ હોલ ખાતે ગુજરાતી શટરિંગ પ્લેટ ડેપો એસોસિએશન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત શટરિંગ પ્લેટ ડેપો એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ શેખાવત અને 130 ડેપોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ એસોસિએશન 2011માં બનાવવામાં આવ્યું હતું અને છેલ્લા 5 વર્ષથી ફરી રિનોવેશન કરી અલગ અલગ સ્થળો પર 8 જેટલી મિટિંગો કરી અને તેમાં ડેપો માલિકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન અને તેની પાસે સેન્ટિંગનું કામ કરાવ્યા બાદ પૈસા ન આપતા લોકો પાસે એસોસિએશનના તમામ ડેપો એકત્રિત થઈ અને કાયદાકીય રીતે પેમેન્ટ કઈ રીતે કઢાવવા તેમાં એકબીજાને સહાયક બને છે અને કોઈ પણ સભ્ય ભાવ તોડીને કામ રાખે તો તેને નિર્ધારિત રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આ તમામ ડેપો દ્વારા સિવિલ કોન્ટ્રાક્ટર, લોકલ કોન્ટ્રાક્ટર અને હાઈરાજ બિલ્ડિંગ બ્રિજવાળા બનાવવામાં અને બંગલો બનાવવાવાળા તમામ એકબીજા હળીમળીને આમાં કામ કરતા હોય છે. તેમાં લાગતી પ્લેટો અને લોખંડના થાંભલાઓ પૂરા પાડતા હોય છે અને આ બિઝનેસમાં કઈ રીતના આગળ વધવું તેની અવારનવાર આ એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે. તેવી જ રીતે આજ રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ રાજેન્દ્ર શેખાવત છે. ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનો પ્રમુખ છું અને બાકી બધા અમારા કમિટી મેમ્બર છે. આજે અમે આ 5મું વર્ષ અમારી
એસોસિએશનને રિન્યુએશન થઈ નથી રહ્યું છે. આમ તો જૂની છે, અમારી 2011થી અમારા વડીલો ચલાવતા જ આવ્યા છે અને આ અમારી 8મી મિટિંગ છે, 8મું અમારું આયોજન છે. અને મેં આજ સુધીની અંદર આ 4 થી 5 વર્ષમાં અમે બધા જે વેપારીઓ છે બધા ઘણા સાથે જોડાયા છે અને બિઝનેસને અમારા સેન્ટ્રિક પ્લેટ ડેપોના બિઝનેસને કેમ આગળ વધારવાનું અને કેવી રીતનું ચલાવવાનું એના વિશે આ મિટિંગ છે. એકચ્યુઅલ છે ને અમે બધી રીતે જ કામ કરીએ. અમારી પાસે સિવિલ કોન્ટ્રાક્ટર હોય, લોકલ કોન્ટ્રાક્ટર હોય અને બ્રિજ બનાવવાવાળા બી હોય, હાઈ રાઇઝ બનાવવાવાળા હોય, લો રાઇઝ બંગલા બધા જ બનાવવાવાળા હોય. તો અમે અમારી સાથે અત્યારે લગભગ 130 જેવા સભ્યો છે. સભ્યો એટલે ડેપો છે, 130 ડેપો અમારી સાથે જોડાયેલા છે. મેસેજમાં અમે એમ જ કહેવા માંગીએ છીએ કે અમારી જે એસોસિએશન છે એ એટલી મજબૂત અમે 3 વર્ષમાં કરી છે કે આજે કોઈ પણ ડિફોલ્ટર વ્યક્તિ જેનો માર્કેટમાં વ્યવહાર સારો નથી, આ વ્યક્તિ એક ડેપોને છેતરી અને બીજા ડેપોવાળાથી પૈસા કે મટીરિયલ ન લઈ શકે અને લેવા જાય તો તાત્કાલિક અમારા સભ્યોને અટકાવી દે છે. અને આ જે સાયકલ અમે ચાલુ કરી છે એમાંથી લગભગ 200 જેવા કોન્ટ્રાક્ટરોને અમે આ વ્યાપારથી બહાર કર્યા છે અને જે કોન્ટ્રાક્ટર ખરેખર ભીમાં આવી ગયેલા છે એમને અમે સપોર્ટ કરીને આગળ લાવ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા. સ્કૂલોમાં બેલ વાગતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કરાયો હતો. ગુજરાતની 54,000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. સવાર પાળીમાં મોટાભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે, જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમિકની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે સિંગરપોર કોઝવે રોડ ઉપર આવેલ પ્રમુખ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્ર 2025-26ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉર્જા સાથે પહોંચ્યા હતા. શાળાના આચાર્ય તેજસભાઈ ઠક્કર તથા શિક્ષક ગણો દ્વારા વિદ્યાર્થીઓનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરી કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. સાથે સાથે વાલીઓએ પણ ઉત્સાહભેર નાના ભૂલકાઓને શાળાએ મૂકવા આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના સચિનમાં અકસ્માત સર્જાયો છે. 2 રિક્ષા આમને સામને ટકરાઈ હતી. અકસ્માતમાં એક મહિલાનું મોત તથા અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સચિનમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 9 પર ઘટના બની હતી. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં કોની બેદરકારી હતી એ દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. વૃદ્ધને ઘર વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્તરાણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો. આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી. ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો. શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી? શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે? શા માટે ઉત્તરાણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી? તેવા અનેક સવાલો ઊભા થયા છે. CCTV વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી? આ બિલ્ડિંગ કેમ્પસમાં ખૂની ખેલ ખેલવાની પોલીસ રાહ જોઈ રહી છે કે શું? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.